મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસ્યો છે ખૂબ જ મુશળધાર 9 ઇંચ વરસાદ વરસી જતા ચોતરફ પાણી જોવા મળ્યું। અમદાવાદ જિલ્લાના અનેક તાલુકાઓ હાલ જળથી તરબોળ જોવા મળી રહ્યા છે અને દસક્રોઈમાં તો માત્ર 6 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબકી ગયો છે, જેના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। માત્ર અમદાવાદ જ નહીં, ખેડાના નડિયાદમાં પણ મેઘ પ્રલય જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે। મધ્ય ગુજરાતમાં મુશળધાર, અમદાવાદના દસક્રોઈમાં વરસ્યો દમદાર, છ કલાકમાં 9 ઇંચ વરસાદ, ખેડામાં મેઘરાજાની ખરાખરી, અમદાવાદ જિલ્લામાં મેઘરાજાએ બોલાવી છે ભીષણ તબાહી। 9 ઇંચ વરસાદના કારણે અમદાવાદ જિલ્લાના અનેક તાલુકા થઈ ગયા છે જળથી તરબોળ। અમદાવાદના ધોળકા તથા ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે। ધોળકા તથા ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। અનેક વિસ્તારમાં ભરાયા ઢીંચણસમા પાણી। ધોળકા સરખેજ હાઈવે પર ભાટ સહિતના ગામ જળમગ્ન થયા છે। મુખ્ય હાઈવે પર ઢીંચણસમા પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે। અનેક વાહનો પાણીમાં બંધ પડી જતા વાહન ચાલકોને હાલાકી થઈ છે। વાહન ચાલકો ધક્કા મારીને રસ્તો પસાર કરવા મજબૂર બન્યા। ધક્કો મારીને લાવે છે। ભાતમાં ઢીંચણસમા પાણી છે, બદરખામાં ભરાય છે, અહીંયા ચલોડામાં છે। 1.5 કલાકથી અમે હેરાન થઈ છે। ફેમિલી અમારી રિક્ષાની અંદર છે, ત્યાંથી ઠેઠ સુધી ડસડીને લાયા છે। એટલે ગામવાળા બિચારા સારા બદરખાના ટ્રેક્ટરમાં બાંધી રિક્ષા અમે લાયા છે। પણ મેં એ વિચારું છું કે આ લોકો જો બિચારા આજુબાજુ ગામવાળા છે તો કઈ ઇમરજન્સી કઈ થઈ હોય, કોઈને કઈ દવાખાને લઈ જાય તો એમનું શું થાય? રાત્રે 1 વાગ્યાથી કન્ટિન્યુ વરસાદ પડી રહ્યો છે। ગામમાં ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે। છેક બદરખા ભાત સુધી આ વરસાદ પાણી ભરાયેલા છે। ગામમાં બી ઢીંચણસમા છે। આ મેઇન રોડ છે જ્યાં તમે જોઈ શકો છો કે સાધનોની અવરજવર એકદમ બંધ થઈ ગઈ છે। ગામના નાગરિકોને બી તકલીફ પડી રહી છે। આજુબાજુથી આવતા માણસોને બી તકલીફ પડી રહી છે। સાધનો નીકળે એવી પરિસ્થિતિ છે નહીં। હવે આ દ્રશ્યો જુઓ, આ કોઈ તળાવ નથી પરંતુ ખેતરો છે। ધોળકાના જલાલપુરની નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું અને ખેતરોમાં ફરી વળ્યા કેનાલના પાણી। કેનાલની ક્ષમતા કરતાં વધુ પાણી છોડાતા કેનાલ તૂટી ગઈ। પાણી ફરી વળતા ખેતરોમાં ઊભો પાક નષ્ટ થયો છે। કેનાલના પાણી જલાલપુર ગામમાં ઘૂસે તેવી શક્યતા છે, જેના કારણે ગામના લોકોની ચિંતા વધી ગઈ છે। ખેડાના મહેમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। ધોધમાર વરસાદથી વાત્રક નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। મેઘરાજા મન મૂકીને વરસતા 7 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। મધ્ય ગુજરાતના મહેમદાવાદમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેની અસર અત્યારે વાત્રક નદીની અંદર જોવા મળી રહી છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। વાત્રક નદીમાં અત્યારે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે મહેમદાવાદ તાલુકો ગ્રામ્ય વિસ્તારોનો તાલુકો છે। જે ગામડાઓની અંદર વરસાદ વરસ્યો છે તે વરસાદની અસર અત્યારે વાત્રક નદીની અંદર જોવા મળી રહી છે। જે રીતે નદી સૂકી હતી અને થોડા જ સમયની અંદર પાણીનો એટલો પ્રચંડ પ્રવાહ આવ્યો કે નદી 2 કાંઠે વહેતી થઈ ગઈ છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। વાત્રક નદીના લાઈવ દ્રશ્યો છે, જ્યાં અત્યારે પાણીનો પ્રચંડ પ્રવાહ અત્યારે વહી રહ્યો છે। આ દ્રશ્યો નડિયાદના છે, જ્યાં ધોધમાર વરસાદ બાદ શું હાલત થઈ છે તે આપની નજર સામે છે। નડિયાદ શહેરમાં ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે। ભારે પવન સાથે વરસી રહેલા અવિરત વરસાદને કારણે અત્યાર સુધીમાં નડિયાદમાં 7.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। સવારે 5 વાગ્યાથી શરૂ થયેલા આ ધોધમાર વરસાદના કારણે નડિયાદના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। કાળા ડિબાંગ વાદળો અને ભારે પવન સાથે સતત વરસી રહેલા વરસાદથી શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા છે। નડિયાદની અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા છે। અનેક વિસ્તાર જળબંબાકાર જેવા જોવા મળી રહ્યા છે। નડિયાદ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે।
કારણ કે શહેરના મુખ્ય ગરનાળા પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. માય મંદિર પાસેના શ્રેયસ ગરનાળા અને ખોડિયાર માતા ગરનાળામાં પાણી ભરાવાને કારણે નડિયાદ પૂર્વ અને પશ્ચિમને જોડતા ચારેય ગરનાળા બંધ થઈ ગયા છે. હવે જુઓ, આ દ્રશ્યો યાત્રાધામ ડાકોરના છે, જ્યાં વરસાદે ઊભી કરી છે મોટી મુશ્કેલી. સામાન્ય વરસાદમાં જ પ્રી મોન્સૂન કામગીરી ન થતા વરસાદી પાણી ભરાયાનો આક્ષેપ થઈ રહ્યો છે. ભક્તોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. શ્રદ્ધાળુઓ પાણીમાંથી પસાર થઈ મંદિરમાં જવા મજબૂર બન્યા છે. આમ મધ્ય ગુજરાતના અનેક જિલ્લા હાલ જળબંબાકાર જોવા મળી રહ્યા છે. હજુ પણ આગામી 48 કલાક મધ્ય ગુજરાતમાં આવી જ સ્થિતિ રહી શકે છે. હવામાન વિભાગે મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ખેડાથી ધર્મેન્દ્ર કપાસી સાથે બ્યુરો રિપોર્ટ TV9.